પૂજા કાક હોટલે બોટલે જઈને આલે કાક 5 રૂપિયાની ચા પીવડાય ને આટલી કંજુસાઈ ન કરે પૂજા ચા પીવો છે ને તાર અડેલો દેખાય છે આલિયા જઈને ચા પાણી પીતા આવી હાલ એ પણ પૂજા આપણે તો આના ઘરે કોઈ દી ગયા નથી આપણે તો આવાને ઓળખતા નથી આ કોણ છે આપણે ડાયરેક્ટ એના ઘરમાં થોડી કરી દેવાય કઈ અરે ચા પાણી પીવા છે ને ચા પાણી થી મતલબ છે ને તને અરે એમાં ઓળખાણ માં શું હોય હે ઓળખાણ તો જો આમ કાઢી લેવાની દૂર દૂર ની રિશ્તેદારી ગમે એમ કે કાઢી લો હાલ ને તું એકવાર અંદર જાય એ આયા છે ઓલું એ પૂજા હું તો હજી તને કહું છું રવા દે મને તો હજી બીક લાગે છે તું બંધ થાને ચા પીવો છે ને તારે હે ગમે એમ કરીને ગમે ત્યાં ચા પી લેવાનો હોય આ તો માર ખાની મને માર ખવડાવવાનું છે કોણ છે અરે તને દિવ્યા જો હું વાત નથી કરતી તને હાલ હાલો 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 અરે ચા કોણ છો અરે હાલો કોણ છો તમે કોણ છો કાઢતા તમે અરે હાલો તો ખરા તમે હવે આપણે અંદર તો આવી ગયા પણ તમે ઈ તો કયો તમે કોણ છો અમે તો તમને ઓળખા જ નહીં હા કોણ છો બોલો તો ખરા અરે તમે અમને નો ઓળખા અરે બોલ આપણને નો ઓળખા અરે અમે ઓલ્યું તમારી ઓલ્યું ને આવડી નાની નાની હતી ને ત્યાં ભેગી રમતી નથી ભેગી ખાતી હતી ખૂતી હતી હારે એવી ભેગી રમતી હતી ભણવા જાતી હતી ને અરે હાવ હારે ને હારે રહેતી હતી પણ ખાલી 1 મહિનાની હતી ને ત્યારે હારે નિશાળ હોતા જાતી હતી બોલ કઈ જાજુ ન થઈ ગયું કા 1 મહિનામાં કઈ નિશાળે જાય અબે એમને યાદ નથી આવતું તમે કોણ છો પણ હું એલી નિશાળ જ નથી ગઈ ભણવા ઓ નિશાળ નથી ગયા અરે બાળ મંદિરમાં આપણે નથી ગયું હા મંદિરમાં નાની હતી પાટીમાં એકડા બગડા ઊંધા એકડા ઘૂંટતી હતી તું એકડો મને ઘૂંટા નથી દેતી હે યાદ આવી ગયું ને હે અમે તમારી આટલી જૂની બેન પડ્યું નીકળી તો અમારી મહેમાન ગતિ તો કરો પણ અમે ઓળખતા જ નથી હજી ઓળખા નહીં તમે ના ના તો બહુ તમારો મગજ હો હાવ પણ આટલું યાદ નથી તમને પણ તમને નો યાદ આવે ત્યાં તમે બહુ નાના હતા હે તો તમે નાના નહીં હોય ના ના અમે તો 10 મિનિટ મોટા ને તમારાથી હા હે બધું યાદ એલી ફેર ન પડે એલી હું તો તારા કરતા મોટી લાગુ છું હાટનું ન જોવાનું હોય એમાં બુદ્ધિનું જોવાનું હોય તમને યાદ નથી અમને યાદ છે બાકી રિશ્તેદારી તો હતી એટલે એ પણ ઓળખાવ વગરની કેમ મહેમાન ગતિ કરવી અમારે ચા નહીં પાવ તમે હે એ પણ તમારા આંગણે ગમે એ આવ્યું હોય તમારે ચા તો પીવડાય કે ન પીવડાવાય તઈ રિશ્તેદારી કાઢીને બસ તમે ચાની સલાહ કરો છો હે હા 5 મિનિટ આવ્યું હાલી ગયું હમણાં લઈને આવશે ચાનો કપ કેતી હતી ને તું કેટલી વાર કરી લાગે ઓળખાણ કાઢવામાં જોયું નીકળી ગયા ને ઓળખાણ ચાની સલાહ કરી આમ હોય ચા પીવો હોય એટલે ગમે એના ઘરમાં કૂચી જવાનું હોય રાત મેં કેટલા ચા પીધા પૂજા હું તો બહુ બીતી હતી પણ ઓલી ચાની હોટલમાં 5 રૂપિયા કોણ નાખે એન કરતા આમ કરી ચા પી લેવાનો હોય અને 5 રૂપિયાનો ખર્ચ કોણ કરે ખર્ચની વાત કરે છે ને ઈ ઘાટો રગડા જેવો હોય અને આ તો ઘરનો બનાવેલો ચા એની તો મજા જ અલગ હોય ને હા ઈ કોકના ઘરનો અંકિતા હા આ ભાઈ કેસે સાચું છે કે આપણી જૂની બેન પડી છે ના ના એલી આ ક્યાં આપણી બેન પડ્યું છે તને તો ખબર જ છે આપણી આગળ પાછળ કોણ છે સાચી વાત છે આપણે આગળ પાછળ કોઈ છે જ નહીં આપણે બે સિવા એનો મતલબ આ બે આપને હને ઠગવા આવ્યું છે હા આપણે અમાડવા આવી છે આપણે યા કરે છે ને એવું તો બધાય કરતી હોય છે મહેમાન બની હવે નિકિતા આપણે મહેમાન ગતિ એને દેખાડવી પડશે બહુ મહેમાન બનવા આવી છે ને મહેમાન ગતિ તમે જોવો અમારી તમે બે ખોટા ઘરે ભટકાઈ ગયો છો જો અમારી મહેમાન ગતિ હાલ અમે તમને ઓળખી ગયા બાકી તમે અમારા જૂના બેન પડી છો ઓળખી ગયા જોઈ રિશ્તેદારી કાઢવામાં વાર કેટલી લાગે હા તો તમારે ચા પીવી છે ને હા તે ચા તો પીવી પડે ને ભાઈ હવે હા તો ચા પીવા હાટુ તો આ બધું થયું છે હા તો તમે ચા દૂધ વાળી પીશો કે દૂધ વગરની
હવે દૂધ વગરની ચા આયા કોને ભાવે છે? દૂધ વાળી જ લઈ આવો. હા હા હા. હા તો ચા પાણી વાળી બનાવો કે પાણી વિનાની? એ ટીપું પાણી નો નાખતા. હા કોરા દૂધની બનાવો. હા તો તમે ગાયના દૂધની ચા પીશો કે બકરીના દૂધની? હવે બકરીના દૂધની આયા ચા કોને ભાવે છે? ગાયના દૂધની લઈ આવો જાઓ. હે એમ નહીં, એટલે ચામાં 5 ઉભરા લાવી કે 7 ઉભરા? તપેલું તળિયું ભરી જાય ને ત્યાં લગી ચા પકાવો. જાઓ બનાવો જલ્દી જઈને. હા જાઓ જાઓ, અમારે ચા પીવી છે. હા તો ચામાં ખાંડ નાખી કે હાકળ? હાકળથી તો છે ને ડાયાબિટીસ થઈ જાય. ખાંડ નાખી દેજો ખાંડ. એમ ખાંડ વાળી પીવી છે ચા. હવે ચામાં આદુ આટલું નાખવું છે કે આટલું? મોટા ભરી નાખો પણ ચા બનાવો જલ્દી. હા ચા લઈને આવો જલ્દી. હા એ બધું તો ઠીક, પણ આદુ છીલી નાખી કે વાટી નાખી? એ મુખડા ભરી ને નાખી દો પણ ચા લાવો. આ તો તમારે ચા પીવી છે ને, તો ચા અમે સ્ટીલની તપેલીમાં બનાવી કે ટીનની તપેલીમાં? એક કામ કરો ને, પિત્તળની તપેલીમાં બનાવો. હા તો હું પિત્તળની તપેલી પાડોશી પાસેથી લઈ આવ કે દુકાનેથી? એકદમ તમારે સ્ટીલ તપેલી બનાવી નાખું. પણ ચા બનાવો જાઓ. એ જલ્દી ચા બનાવી લાવો. હા યસ હવે તો કઈ સવાલ જ નથી એની પાસે. હવે તો ચા બનીને આવશે જ. હા, અને આપણી પાસે હવે જવાબ નથી. સવાલ સામે આવશે તો ગમે જવાબ તો દેવા જ પડશે. હવે તો ચા 100% બનીને જ આવશે જો. હા તો પૂજાબેન, ચા ગેસમાં બનાવો કે દેશી ચૂલા ઉપર? ગેસમાં બનાવો, ગેસમાં તો ફટાફટ થઈ જાય. હા તો ગેસ ધીમો રાખો કે ફૂલ? અરે ચકેડું ખોલી નાખો, આખું ચકેડું ખોલી નાખો. હા તો ચા રકાબીમાં પીશો કે પછી? એ વાટકો લઈ આવો, વાટકામાં હાલશે. ઓ વ્હાઈટ કામ હાલશે ને? હા તો દિવ્યાબેન તમે વાટકો નાનો લઈશો કે ફરિયા જેવો છે તો હાલશે? તમે ચા લઈ આવો. હા અમારે ચા પીવી છે ચા. એમ નહીં તમે આટલા બધા ગરમ થઈ ગયા એટલે હું કહું છું કે તમે પેલા ચા લેશો કે પાણી? પેલા પાણી પાવી દ્યો. હા તો પાણી ઠંડુ લાવું કે ગરમ? ઠંડુ લાવો. કુલ બેબી કુલ. હા તો ઠંડુ પાણી ગોળાનું લાવું કે? એ આવેલાનું હશે તો હાલશે ભાઈ. હા તો પાણી. એ પાણી રેવા દો, તમે ચા લેતા હો. તો ચા ટ્રેમાં લઈ આવ કે પછી? આ ચા નથી પીવી અમારે. નથી પીવી ચા. હા તો તમે ચા નહીં પીવો એમ ને? હા તો કાંઈ વાંધો નહીં. મહેમાન આવ્યા છો, મહેમાન બની તો અમારે મહેમાન ગતિ તો કરવી જ પડે. કાંઈ વાંધો નહીં, ચા ન પીવો તો કોફી પીશો કે પછી ઠંડુ? કોફીનું કહીશું ને પાછી 1 કલાક કરશી, એના કરતા ઠંડુ કહી દે. હા ઠંડુ લે. એ કામ કરો ને, ઠંડુ લેતા આવો. હા તો કાંઈ વાંધો નહીં, હમણાં ઠંડુ લઈ આવીએ. પણ ઠંડામાં અમને સમજાતું નથી કે ફંટા લઈ આવી કે થમ્સ અપ? પૂજા મારો મગજ ફરે છે. તમારો મગજ પંખાની જેમ ફરે છે કે મોટરની ટાયરની જેમ? તો તને રોકી છે કોને? તમારે ઘરે જવું છે પણ તમે અમારા મહેમાન થઈને આવ્યા છો હે?
તમારે મહેમાન ગતિ કરવી પડે તો તમે ઘરે પ્લેનમાં જઈશો કે પછી કારમાં? પ્લેનની સુવિધા છે? હા તો હોય જ ને વિમાનની સુવિધા, કેમ ન હોય? પણ વિમાન કાળું મંગાવી કે ધોરું? મને દિવાલમાં માથા ભટકાવવાનું મન થાય છે. હવે હું આ જાજી વાર રહીને તો ટેબ બોલી જાય. અમને કોક દવાખાને લઈ જાઓ. મને કોક દવાખાને લઈ જાઓ. આપણે બહેનું જ કીધું. તમારે દવાખાને જવું છે? અરે અમે મહેમાનને તો દવાખાને લઈ જ જાય છે, પણ તમારે પ્રાઇવેટ દવાખાનામાં જવું છે કે સરકારી દવાખાનામાં? આજથી ચા બંધ અને મહેમાન ગતિ બંધ. મારી બેટી માર્યું મહેમાન ગતિ કરવા આવી હતી. કેવી લાગી મહેમાન ગતિ? હારી પેટની થઈ ગઈ હે એની મહેમાન ગતિ. અરે આખી જિંદગી ભૂલશે નહીં મહેમાન ગતિ. બાકી તમારે કરી છે મહેમાન ગતિ અમારા ઘરે? પણ કેવું પડે કે તમે ચા પીશો કે કોફી? મારું નામ છે અંકિત. મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડિયો ગમે તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો, અમારી રંગરેંગા ચેનલને સબસ્ક્રાઇબ કરો. હા તો તમે ચા દૂધ વાળી પીશો, દૂધ વગરની પીશો? હવે ચા દૂધ. ચા દૂધ વગર. કટ એક્શન હા તો તમે ગાયના દૂધની ચા પીશો કે બકરીના કટ, કટ. આને દાંત કાઢી દિવ્યા. તારે જવાબ દેવાનો છે. હા ગાયના. હા તો તમે દૂધની ગાયના દૂધ એક્શન કટ કટ ખાંડ નાખો, ખાંડ. ચામાં આટલું નાખવું છે. રોલ રોલ ની પૂજા આદુ છીલી નાખી કે વાટી નાખી? એ ઉખડા ભરી ભરીને એને નાખી દો, પણ ચા લાવો. ઉખડા ઉઠા ભરાય. સ્ટીલની તપેલીમાં બનાવો કે ટીનની તપેલીમાં? એક કામ કરો ને, તપેલીમાં Yes, 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 yes. વાહ ભાઈ વાહ. હા તો પાણી ઠંડુ લાવું કે ગરમ લાવું? ઠંડુ લાવો, ફૂલ બેબી કુલ. હા તો પાણી ઠંડુ લાવું કે ગરમ લાવું? પણ તે તમને અમે કાળા કલરનું મંગાવી કે ધોળા કલરનું? અરે ધોળું હોય છે તો આને ભેડાની જવા દે તો આવશે. અરે સાયકલમાં ભેડાઈ જાજો, બેસો તો આવશે. આ ક્યાં આપણી બેનપણી છે? તને તો ખબર જ છે ને, આપણી આગળ પાછળ. હવે દૂધ વગરની કેવી ચા બને? દૂધ વાળી જ લેવો? નિકિતા મને તો દૂધ વાળી જ ભાવે. મને ભૂલાઈ ગઈ.